ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથીની મસાલા પૂરી અને સાથે બનાવીશું લસણ ગોળની મીઠી ચટણી. અમારા ઘરે વર્ષોથી આ ચટણી બનાવવામાં આવે છે અને ઘરના બધાને ખૂબ જ પસંદ આવે છે. તો સૌથી પહેલાં આપણે પૂરી બનાવી લઈએ. જેના માટે અહીં મેં 2 કપ રોટલીનો એટલે કે ઘઉંનો લોટ લીધો છે અને સાથે જ લીધો છે 2 ટેબલસ્પૂન રવો. રવો ઉમેરીશું એટલે પૂરી સાધારણ ક્રિસ્પી બનશે. અને હવે ઉમેરીશું 2 ટેબલસ્પૂન ભરીને ચણાનો લોટ. ચણાનો લોટ ઉમેરવાથી પૂરીનો સ્વાદ સારો આવશે, તો થોડો ચણાનો લોટ ચોક્કસ ઉમેરવાનો. અને હવે મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે, તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. હાફ ટીસ્પૂન ઉમેરી છે હળદર, સાથે જ હાફ ટીસ્પૂન ઉમેર્યું છે તીખું લાલ મરચું. 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું ધાણા જીરું પાવડર અને હાફ ટીસ્પૂન ઉમેરીશું જીરુંનો પાવડર અલગથી. એટલે ધાણા જીરુંની સાથે થોડો એક્સ્ટ્રા જીરુંનો પાવડર અલગથી ઉમેરવાનો. હવે હાફ ટીસ્પૂન અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે એમાં મોણ ઉમેરીશું. તો લોટની વચ્ચે પહેલાં થોડો ખાડો કરી દીધો છે અને એમાં લગભગ 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું. કોઈ પણ તેલ ઘરમાં જે તમે વાપરતા હો એ ઉમેરી શકાય. હવે હાફ ટીસ્પૂન જેટલા લીંબુનો રસ ઉમેરીશું. તો અહીં મેં 5 ટુકડો લીંબુનો લીધો છે અને એ લોટમાં નીચવી દઈશું. અને હવે ઉમેરીશું મેથી. તો અહીં મેં લગભગ 50 ગ્રામ જેટલી મેથીને ધોઈ અને ઝીણી સુધારી લીધી છે. અને મેથીના માત્ર પાન જ લેવાના, ડાળખીઓ નહીં લેવાની. અને કપથી માપીએ તો લગભગ પોણા કપ જેટલી મેથીની ભાજી થાય છે. તો આ પ્રકારની પોચી પૂરીમાં આટલી જ મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બધું સરસ રીતે ક્રમ્બલ કરીને મિક્સ કરવાનું, જેથી મેથી લોટ સાથે સરસ રીતે ભળી જાય. અને હવે અહીં મેં 1 કપ પાણી લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ લોટ બાંધીશું. રોટલી કરતાં સાધારણ કઠણ એવો લોટ બાંધવાનો હોય છે. તો છેલ્લે હું તમને જણાવીશ કે મેં કેટલા પાણીનો ઉપયોગ કર્યો. તો હવે તમે જોઈ શકો છો સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે એને ઢાંકીને આપણે લગભગ 10 મિનિટનો રેસ્ટ આપીશું. અને આટલો લોટ બાંધવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી. હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો લોટને પહેલાં થોડો મસળી લેવાનો. અને હવે લુવા કરતાં પહેલાં એના ઉપર થોડું તેલ લગાવી દઈશું, જેથી આપણને પૂરી વણવામાં સરળતા રહે. અને હવે તમને જે સાઇઝની પૂરી કરવી હોય એટલી સાઇઝના લુવા કરી દેવાના. તો આ નાસ્તાની પૂરી હું થોડી મોટી બનાવું છું, તો મેં આ પ્રકારે થોડા મોટા લુવા કર્યા છે. અને હવે જે રીતે આપણે સાદી પૂરી વણીએ છીએ બસ એ જ રીતે એને વણી લેવાનું. વણવા માટે જો જરૂર લાગે તો થોડું તેલ લઈ શકાય. અને આ પૂરી વધારે પાતળી નહીં રાખવાની. જો આપણે પાતળી કરીશું તો એ સરસ ખીલશે નહીં. તો આ પ્રકારની સાધારણ જાડી એવી પૂરી વણી લેવાની. તો અહીં મેં બધી પૂરી વણીને તૈયાર કરી દીધી છે અને આ તરફ તળવા માટે તેલ પણ ગરમ મૂકી દીધું છે. હવે પૂરીને આપણે કપડા ઉપરથી ઉઠાવીએ પછી જે ભાગ ઉપરનો હોય એ સાધારણ કોરો થઈ ગયો હોય છે એને ઉપર રાખવાનો અને જે નીચેનો કપડા તરફનો ભાગ હોય છે એને તેલ તરફ રાખવાનો. અને જે પૂરી પહેલાં વણી હોય એને પહેલાં તેલમાં મૂકવાની. વળી જ્યારે આપણે પૂરી તેલમાં મૂકીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. હવે જેવી આપણે પૂરીને તેલમાં મૂકીશું એટલે એ 4 થી 5 સેકન્ડમાં જાતે જ ઉપર આવશે. અને ત્યાર પછી એને ઝારા વડે થોડી દબાવવાની. આ રીતે કરીશું એટલે પૂરી તરત જ ખીલી જશે. અને ત્યાર પછી એની સાઈડ ચેન્જ કરી બીજી તરફ પણ એને 1 થી 2 મિનિટ માટે થવા દેવાની. હવે જરૂરી નથી કે તમારી બધી જ પૂરી ફૂલશે અને તેલનું ટેમ્પરેચર થોડું ઘણું આમ તેમ હોય તો દરેક પૂરી ન ફૂલે એવું પણ બને. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. પૂરી થઈ ગઈ છે તો હવે ફટાફટથી લસણની ચટણી બનાવી લઈએ. તો અહીં મેં એક મિક્સર જારમાં લગભગ 2 કળી જેટલું લસણ લીધું છે અને કપથી માપીએ તો અડધા કપ કરતાં થોડું વધારે એટલે 1/3 કપ લસણ લીધું છે. હવે જેટલું આપણે લસણ લેવાનું એટલો જ ગોળ લેવાનો. તો 1/3 કપ ગોળ લીધો છે. અને હવે એમાં લીધું છે તીખું લાલ મરચું. તો મેં હાફ ટીસ્પૂન તીખું લાલ મરચું ઉમેર્યું છે. તમને જો વધારે તીખું પસંદ હોય તો થોડું વધારે ઉમેરવાનું. સાથે જ લીધું છે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું. અને હવે આ બધું મિક્સરમાં સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. થોડું ગ્રાઇન્ડ થઈ ગયું છે
અને એમાં મેં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તમે મીઠું પહેલેથી પણ ઉમેરી શકો, હું ચૂકી ગઈ હતી માટે મેં અત્યારે ઉમેર્યું છે. તો બસ હવે આ લસણની ચટણી બનીને તૈયાર છે. આ ચટણી માત્ર 4 ઇન્ગ્રીડિયન્ટથી બનતી હોય છે, પણ સ્વાદ એનો એટલો ગજબનો હોય છે ને કે તમે આંગળા ચાટતા રહી જશો. અને માત્ર મેથી મસાલા પૂરી જ નહીં, તમે એને સાદી પૂરી સાથે ખાવ ને તો પણ ખાવાની મજા આવી જાય છે. આ પૂરી 3-4 દિવસ સુધી બગડતી નથી, માટે તમે એને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. અને આ ચટણી ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, માટે ખૂબ જ ઓછો વપરાશ થાય છે. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.